વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પાઠશાળામાં ફરી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પરફોર્મ કરવાના છીએ બાયોલોજીના ધોરણ 12નો પ્રયોગ નંબર 10, મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. તો મિત્રો, અહીંયા જ્યારે આપણે અલગ અલગ મણકાઓથી આ પ્રયોગો કરવાના છે, એ પહેલાં મેન્ડલના મુક્ત વિશ્લેષણનો નિયમ શું છે એની શોર્ટ સમરી જોઈ લઈએ. આ જે પ્રયોગ છે એ પ્રયોગ તમને 8 માર્કમાં ક્વેશ્ચન નંબર 1માં પૂછે છે, જેમાં એનો ગુણભાર છે એ કંઈક આવી રીતે છે. તમે જે પ્રાયોગિક કાર્ય કરો છો એના 2 માર્ક, અવલોકન કોઠો અને તારણ એના 2 માર્ક, રજૂઆત અને ગોઠવણી જે તમે કરો છો એના 2 માર્ક, અને 2 માર્ક મૌખિક પ્રશ્નો એટલે કે વાઇવા. આમ કુલ 8 માર્ક્સનો આ પ્રેક્ટિકલ છે. મેન્ડલના મુક્ત વિશ્લેષણની નિયમ છે એની ચકાસણી કરવી. જરૂરી એવા સાધનો કયા કયા છે? તો કે જરૂરી એવા સાધનોમાં 64 પીળા મણકા જોશે, 64 લીલા મણકા જોશે, 64 લાલ મણકા અને 64 સફેદ મણકા જોશે. પ્લાસ્ટિકનું બીકર, પેટ્રી ડીશ મિક્સ કરવા માટે, અને બેકગ્રાઉન્ડ ખૂબ સરસ મળે એટલા માટે હાથ રૂમાલ કે નેપકિન કોઈ પણ કલરનો હોઈ શકે છે. પ્રયોગની શરૂઆત કરતા પહેલા આપણે જરાક સમરી જોઈ લઈએ કે ભાઈ મુક્ત વિશ્લેષણનો નિયમ થિયરીમાં આપણે કેવી રીતે ભણી ગયા છો. ભાઈ થિયરીમાં મેન્ડલે ગોળ, શુદ્ધ ગોળ અને શુદ્ધ પીળા વટાણાના બીજને પિતૃ તરીકે લીધા હતા, અને શુદ્ધ ખરબચડા અને શુદ્ધ લીલા એ બીજા પિતૃ હતા. આ બંને પિતૃ પ્રભાવી હતા, એટલે ગોળ માટે રાઉન્ડ RR અને વાય માટે કેપિટલ વાય, અને આ ખરબચડા હતા એટલે રિંકલ્સ અને ગ્રીન માટે સ્મોલ વાય. તો F1 જનરેશન જે મળતી હતી, તો આના જન્યુ જે મળતા હતા કેપિટલ R કેપિટલ વાય, અને આના જન્યુ હતા સ્મોલ r સ્મોલ વાય. તો F1 જનરેશન મળતી હતી કેપિટલ R સ્મોલ r કેપિટલ વાય સ્મોલ વાય. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ તમે જે ભણો છો એના આધારે જ મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો હતો. શું હતો મુક્ત વિશ્લેષણનો નિયમ? કે ભાઈ આ જે ગોળ બીજ અને પીળા કલર કે ખરબચડા બીજ અને લીલા કલર માટે જવાબદાર જે કંઈ જનીનો છે એ જનીન રંગસૂત્ર ઉપર અલગ અલગ રંગસૂત્ર પર ગોઠવાયેલા છે અને મુક્ત રીતે વિશ્લેષિત થાય છે, છૂટા પડે છે. એટલે કે આના જ્યારે જન્યુ બને છે તો આ કેપિટલ R એ કેપિટલ વાય સાથે પણ જઈ શકે છે, કેપિટલ R સ્મોલ વાય સાથે પણ જઈ શકે છે, સ્મોલ r કેપિટલ વાય સાથે જઈ શકે છે, અને સ્મોલ r સ્મોલ વાય સાથે પણ જઈ શકે છે. આને આપણે મુક્ત વિશ્લેષણ કહીએ છીએ. એટલે કે 25% ઈચ મળે છે મને જન્યુઓના પ્રકાર. જો મને આ પરિણામ ન મળે તો હું એને સંલગ્ન કહી શકું, લિંકેજ જનીન કહી શકું. કેવી રીતે? બહુ સિમ્પલ છે. ભાઈ જો R સ્મોલ r કેપિટલ વાય સ્મોલ વાય આ જો એક જ રંગસૂત્ર પર હોય અને એકબીજાની એકદમ નજીક હોય તો શું થશે? તો 50% મને મળશે કેપિટલ R કેપિટલ વાય અને 50% મને મળશે સ્મોલ r સ્મોલ વાય. અથવા જો બે એકબીજાથી દૂર છે અને એક જ રંગસૂત્ર પર છે તો વ્યતિકરણ થશે. અથવા શું થાય? તો કે વ્યતિકરણ થાય જો બંને વચ્ચે જગ્યા છે, એટલે કે છે એક જ રંગસૂત્ર પર પણ બંને વચ્ચે અંતર છે, તો 4 જન્યુ તો મળશે મને, પણ એના જે ટકાવારી છે ને એ કેટલા ટકા વ્યતિકરણ થશે એના પર આધાર રાખશે. એટલે આને હું મુક્ત વિશ્લેષણ નહીં કહું, આને હું લિંકેજ કહીશ. મુક્ત વિશ્લેષણ કોને કહેવાય? 25% ઈચ મળે. તો મેન્ડલને આ પરિણામો મળ્યા હતા, પછી એમનું સ્વફલન કરાવ્યું,
તો જ્યારે F1 જનરેશનનું સ્વફલન થાય તો એમને 64 સંતતિ મળે છે અને આ 64 સંતતિમાંથી કેટલો એનો સ્વરૂપ પ્રકાર છે, કેટલા એના જીનોટાઈપ જનીન પ્રકાર છે, એને આપણે શોધવાના છે, એનું અવલોકન કરવાનું છે, એનું તારણ આપવાનું છે અને આવી રીતે આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનો છે. તો ચાલો આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ. પિતૃ તરીકે કેટલા મણકા લેવાના છે અને એ મણકાને કેવી રીતે ગોઠવવાના છે એ લાઈવ ડેમોન્સ્ટ્રેશનની મદદથી જોઈએ. તો ચાલો આપણે મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરીએ. મારી પાસે 4 મણકા છે. કયા કયા 4? પીળા, લીલા, લાલ અને સફેદ. પીળો મણકો પીળા કલરના બીજનું પ્રતિનિધિત્વ કરે અને લાલ મણકા લાલ કલરના પુષ્પનું પ્રતિનિધિત્વ કરે. લીલા મણકા લીલા કલરના બીજનું પ્રતિનિધિત્વ કરે એટલે બીજા વર્ણનો રંગ લીલો, અને સફેદ મણકા સફેદ પુષ્પનું પ્રતિનિધિત્વ કરે. એટલે કે પીળા બીજ અને લાલ પુષ્પ, લીલા બીજ અને સફેદ પુષ્પ. તો પીળા કલર એ પ્રભાવી છે લીલા ઉપર, એટલે પીળા માટે સંજ્ઞા આપીશું YY. તો લીલો પ્રચ્છન્ન છે એટલે સ્મોલ y. લાલ કલર પ્રભાવી છે એટલે કેપિટલ R. અને સફેદ પ્રચ્છન્ન છે એટલે સ્મોલ r. તો મિત્રો આપણને એટલી તો ખબર છે કે જન્યુ આના બનશે કેપિટલ Y R અને આના જન્યુ બનશે સ્મોલ y. તો F1 જનરેશન જે મને મળવાની છે એ કેપિટલ Y, કેપિટલ R મળે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ. અને F1 જનરેશનમાં બધા જ બીજ પીળા કલરના અને લાલ પુષ્પ ધરાવતા હશે. પીળો રંગ અને લાલ પુષ્પ ધરાવતા છોડ આવે એવા બીજ હશે. આપણું F1 નું પરિણામ થિયરિકલી આવે છે. આપણે જોવાનું છે કે ભાઈ પ્રેક્ટિકલી આ પોસિબલ છે. તો જો મારી ડાબી બાજુ અહીંયા પીળા અને લાલ મણકા છે અને મારી જમણી બાજુ લીલા અને સફેદ મણકા છે. લીલા અને સફેદ મણકા છે એ પ્રચ્છન્ન છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. પીળા અને લાલ મણકા છે એ પ્રભાવીનું પ્રતિનિધિત્વ કરે છે. આ સજીવ છે, ઓર્ગેનિઝમ્સ છે, પ્લાન્ટ છે. ઓકે, એટલે કે આનો જીનોટાઈપ આ છે. હવે હું આને પેનથી અથવા પેન્સિલથી મિક્સ કરું છું. તો હવે સ્વીકારી લેવાનું છે કે હવે આ બની ગયા જન્યુ. આઈધર નર જન્યુ કે માદા જન્યુ, બેમાંથી કોઈને પણ નર કે માદા તમે લઈ શકો છો. તો નર જન્યુ અને માદા જન્યુ બની ગયા છે. હવે દરેક બીકરમાંથી એક એક મણકો ઉપાડીને મારે મૂકવાનો છે. આવી રીતે 64 સંતતિઓ બનાવવાની છે. કારણ કે 64 મણકા છે તો દરેક બીકરમાંથી આપણે એક એક મણકો મૂકીએ છીએ. પીળો, લાલ, લીલા અને સફેદ. દરેક બીકરમાંથી એક એક મણકા આપણે મૂકી દેશું. આવી રીતે આપણે 64 પેર બનાવવાની છે. તો મિત્રો આવી રીતે F1 જનરેશનમાં આપણને 64 સમૂહો મળ્યા છે અને આ 64 સમૂહોના જીનોટાઈપ અને ફિનોટાઈપ એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર આપણે અવલોકન કરવાનું છે. તો જો આપણે જોઈએ છે 64 સમૂહ એક સરખા છે. પીળો, લાલ, સફેદ અને લીલા. એટલે કે એનો જે જીનોટાઈપ આપણને મળે છે, પીળો હંમેશા Y માટે સંજ્ઞા કારણ કે પ્રભાવી છે, અને લીલો છે એટલે સ્મોલ y. R લાલ કલર છે એટલે રેડ, અને સફેદ માટે સ્મોલ r છે.
ભાઈ પીળા માટે કેપિટલ વાય, લાલ માટે કેપિટલ આર, લીલા માટે સ્મોલ વાય, સફેદ માટે સ્મોલ આર. તો આમ આપણને F1 જનરેશનનો જનીન પ્રકાર નોંધી લીધો આપણે અને એનો સ્વરૂપ પ્રકાર, કારણ કે પીળો એ લીલા પર પ્રભાવી છે, લાલ એ સફેદ પર પ્રભાવી છે, તો F1 આપણને મળે છે પીળા અને લાલ પુષ્પ ધરાવતી, પીળો રંગ ધરાવતું બીજ અને લાલ પુષ્પ. હવે F1 જનરેશનમાં જે પરિણામ મળે છે આપણને, એ પરિણામનું શું કરવાનું છે? સ્વફલન. એટલે કે F1 જનરેશન વચ્ચે સ્વફલન જો કરાવવામાં આવે તો આપણને પરિણામ શું મળે છે એ આપણે સમજવાનું છે. અને એના માટે આપણે શું કરશું? આપણા જે આ 64 સમૂહો છે એના 2 ભાગ પાડી દીધા, 1, 2, 3, 4. આ 8, 4 સમૂહ એટલે 32, 1, 2, 3, 4, 32, 32 ના 2 ભાગ પાડ્યા. હું 4 બીકર લઉં છું. પહેલા બીકરમાં હું લાલ અને સફેદ ને અલગ કરશું, બીજા બીકરમાં પીળા અને લીલાને અલગ કરશું. આવી રીતે ત્રીજા બીકરમાં પણ આ 32 સમૂહ છે, લાલ અને સફેદ, અને ચોથા બીકરમાં પીળા અને લીલા. એટલે આમ મને 64 સમૂહો જે છે એમાંથી 32ના કેટલા બનશે? 4 બીકર બનાવવાના છે. કેમ? તો કે મારે મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી છે, એટલે કે આની વચ્ચે સેલ્ફિંગ કરાવવું છે, સ્વફલન કરાવવું છે. અને સ્વફલન કરાવવા માટે શું કરવું પડશે? તો કે એના માટે હું લાલ અને સફેદ મણકાને અલગ કરીશ. આવા હું 32 સમૂહો ભેગા કરીશ. એટલે કે આ 8, 4, 32 જે જમણી બાજુ 4 છે, આ બંને બીકર નરનું પ્રતિનિધિત્વ કરશે અને આ બંને બીકર 3 અને 4 એ માદાનું પ્રતિનિધિત્વ કરે. એવી રીતે આપણે લઈએ તો આમ આપણે 32 અલગ અલગ સમૂહો છૂટા પાડીએ. તો મિત્રો F1 જનરેશન વચ્ચે આપણે સ્વફલન કરાવવાનું છે. તો આપણી પાસે 4 બીકર છે. F1 માદા તરીકે બીકર નંબર 1 અને 2 ને લેશું અને F1 નર તરીકે બીકર નંબર 3 અને 4 ને લેશું. તો બીકર 1, 2 માં લાલ સફેદ, પીળા લીલા, ફરી બીકર 3 અને 4 માં પણ લાલ સફેદ અને પીળા લીલા અનુક્રમે મણકા આપણે ગોઠવેલા છે. હવે શું કરવાનું છે? 1 અને 3 અને 2 અને 4 આ માદા છે, આ છે નર. તમે માદા કે નર ગમે તે લઈ શકો છો. પ્રયોગ પોથી પ્રમાણે આપણે આને માદા લઈએ છીએ ભાઈ, આને, અને આને આપણે નર તરીકે લઈએ છીએ અને આપણે મણકાને ગોઠવવાના છે. હવે આ એક્સપેરિમેન્ટ યાદચ્છિક રીતે થાય, રેન્ડમ રીતે થાય, એના માટે આંખે પાટા બાંધીને 2 વિદ્યાર્થીની જોડીમાં થાય કે ભાઈ એક વિદ્યાર્થી જેને આંખે પાટા બાંધ્યા છે એ પહેલા અને ત્રીજા બીકરમાંથી મણકા ઉપાડી અને બીજો જે જોડીદાર વિદ્યાર્થી છે એના હાથમાં મૂકશે. એવી જ રીતે બીજા અને ચોથામાંથી મણકા ઉપાડી અને એ વિદ્યાર્થીને આપશે, અને જે વિદ્યાર્થી છે એ 4 મણકાને એક સમૂહમાં ગોઠવશે. આમ 4 મણકા શું થશે? તો કે એક F2 પેઢીના સભ્યનું પ્રતિનિધિત્વ કરશે. તો પ્રેક્ટિકલ નંબર 9માં આપણે આવું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. તો તમારે હવે એવું સ્વીકારી લેવાનું છે કે ભાઈ અત્યારે હું જે અહીંયા ગોઠવું છું એ રેન્ડમ જ છે. એટલે કે 1 અને 3 માંથી હું એક મણકો લઉં છું રેન્ડમલી, જે હું અહીંયા ગોઠવું છું, અને 2 અને 4 માંથી એક લઉં છું જે અહીંયા ગોઠવું છું. આવી રીતે ફરી 1 અને 3 માંથી અને ફરી 2 અને 4 માંથી એક મણકો લઉં છું. આવી રીતે મારે રેન્ડમ ગોઠવવાના છે. મારા હાથમાં જે મણકો આવે એ મણકાને હું લઈશ અને અહીંયા ગોઠવતો જઈશ. તો આવી રીતે 64 સમૂહો બનાવવાના છે. તો મિત્રો F1 જનરેશન વચ્ચે આપણે સ્વફલન કર્યું. બીકર 1 અને બીકર 3, બીકર 2 અને બીકર 4 માંથી એક એક મણકો લઈ અને આવી રીતે 64 સભ્યોને ગોઠવા.
આ 64 સભ્યો F2 નું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે અવલોકન કરવાનું છે, એટલે કે F2 જનરેશનની અંદર જનીન સ્વરૂપ કેટલા છે અને બાહ્ય સ્વરૂપ કેટલા છે, એટલે કે એના સ્વરૂપ પ્રકાર કેટલા છે એ શોધવાના છે. તો એના પહેલાં આપણે થોડીક રીતને સમજીએ. ભાઈ આપણને ખબર છે કે ભાઈ પીળો મણકો હતો એ પ્રભાવીનું પ્રતિનિધિત્વ કરે છે, અને લાલ મણકો છે એ પ્રભાવી લાલ પુષ્પનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે લીલો મણકો એ પ્રચ્છન્ન રંગ લીલાનું પ્રતિનિધિત્વ કરે છે, લીલા બીજનું, અને જ્યારે સફેદ મણકો એ પ્રચ્છન્ન સફેદ પુષ્પનું પ્રતિનિધિત્વ કરે. એટલે પીળા માટે કેપિટલ વાય, લીલા માટે સ્મોલ વાય, લાલ માટે કેપિટલ આર અને સફેદ માટે સ્મોલ આર. તો આપણે એક 64 સભ્યોના જીનોટાઈપ જનીન પ્રકાર શોધવાના છે. તો જો પહેલામાં આપણે જોઈએ તો કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. તો આપણે આને લખવું પડશે. તો લખવા માટે એક સિમ્પલ ફોર્મેટ પહેલાં બનાવી લઈએ, અને ફોર્મેટ બનાવી લઈએ એના આધારે આપણે લખતા જશું, અને બહુ સરળતા રહે એટલે આપણે એક રીતને ફોલો કરશું. માનો કે કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ વાય કેપિટલ વાય, પછી કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, અને કેપિટલ વાય સ્મોલ વાય, અને ત્રીજું સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ વાય સ્મોલ વાય, અને સ્મોલ વાય સ્મોલ વાય. ટોટલ 9 શક્યતા છે. હવે આપણને ખબર પડે કે સાહેબ આ લાવ્યા ક્યાંથી? તો થિયરીમાં ભણીએ છીએ કે ભાઈ જીનોટાઈપ કેવી રીતે શોધાય. 3n, n બરાબર વિષમયુગ્મી જોડની સંખ્યા. આપણી પાસે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય હોય તો વિષમયુગ્મી જોડ કેટલી થઈ? 2, 3 ની 2 ઘાત એટલે 9. તો 9 જનીન પ્રકાર મળશે. એ 9 ને આપણે અહીંયા ગોઠવી નાખેલા છે. થિયરી તમને બધાને આવડતી હશે એવું માની લઉં છું, નહીં તો તમે આવી રીતે મૂકી શકો છો. હવે આર વાળી શક્યતા કેટલી? તો કે 3. કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, અને સ્મોલ આર સ્મોલ આર. તો એ ત્રણેયને મૂકી દઈએ. માનો કે અહીંયા કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, અને સ્મોલ આર સ્મોલ આર. સમજાય છે મિત્રો? સેમ કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર સ્મોલ આર, અને કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, એન્ડ સ્મોલ આર સ્મોલ આર. આમ આવી 9 શક્યતાઓ છે, અને એ 9 શક્યતાઓને આમાંથી આપણે શોધવાની છે. તો જો પહેલો મણકો બંને વિષમયુગ્મી, કેપિટલ આર સ્મોલ, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. તો ભાઈ કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર કેટલા છે? તો કે 1. તો જો પહેલું તો આપણને ખબર છે કે આનો રંગ કેવો હશે. તો જો કેપિટલ વાય અને કેપિટલ આર, વાય એટલે પીળા, પીળા બીજ, અને આર એટલે લાલ પુષ્પ, એટલે પીળા અને લાલ હશે. આ હશે પીળા અને લાલ, પીળા અને લાલ. આ શા માટે લખું છું? તો કે જનીન પ્રકારે આપણને મળે અને સ્વરૂપ પ્રકારે મળે. આ હશે પીળા અને સફેદ. કેમ? તો કે પ્રચ્છન્ન છે. અહીંયા હશે પીળા અને લાલ, કારણ કે કેપિટલ વાય છે, કેપિટલ આર છે. પીળા અને લાલ, તો અહીંયા હશે પીળા અને લાલ. અહીંયા પીળા હશે પણ સફેદ હશે, પીળા અને સફેદ. જ્યારે અહીંયા બંને સ્મોલ વાય છે એટલે લીલા હશે, પણ કેપિટલ આર છે એટલે લાલ હશે. અહીંયા લીલા અને લાલ હશે. જ્યારે અહીંયા બંને પ્રચ્છન્ન છે એટલે લીલા અને સફેદ મળશે. હવે જોઈએ આપણા સ્વરૂપ પ્રકાર કેટલા મળે છે અને જનીન પ્રકાર કેટલા છે. જો કેપિટલ અહીંયા આપણે લઈએ તો વિષમયુગ્મી કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેટલા છે?
1. તો આપણે એક એક ટીક કરતા જશું. ભાઈ આપણી પાસે બંને વિષમયુગ્મી હોય એવું એક. બીજું છે કેપિટલ વાય, સ્મોલ આર. તો કેપિટલ વાય, સ્મોલ આર એકમાં જવાનું. ત્રીજું આપણી પાસે છે બંને વિષમયુગ્મી છે એટલે કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. ચોથું કેપિટલ વાય અને સ્મોલ આર. 5 કેપિટલ વાય વિષમયુગ્મી છે તો વિષમયુગ્મીમાં જઈએ. છઠ્ઠું કેપિટલ વાય, સ્મોલ વાય પણ આ બંને લાલ છે. અચ્છા, બંને લાલ છે મતલબ કેપિટલ આર. તો આ એક થઈ ગયું. બંને પ્રભાવી છે એટલે કેપિટલ વાય અને કેપિટલ આર. અને અહીંયા બંને એક પ્રભાવી છે અને એક વિષમયુગ્મી છે તો કેપિટલ વાય અને કેપિટલ આર, સ્મોલ વાય. તો આવી રીતે 1 2 3 4 5 6 7 8 એક લાઈન આપણી કમ્પ્લીટ થઈ. આવી રીતે આપણે 64 ના જીનોટાઈપ લખવાના છે. ઓકે મિત્રો, તો 64 જે આપણી પાસે સભ્ય F2 ના હતા એના જીનોટાઈપ આપણે લખવાના હતા. તો 64 ના જીનોટાઈપ મેં અહીંયા લખી નાખ્યા છે કે કેપિટલ વાય, કેપિટલ આર હોય એવા કેટલા? તો એવા આપણને મળે છે 2. કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર હોય એવા કેટલા? તો 1 2 3 4 ને 5. કેપિટલ વાય, સ્મોલ આર એવા આપણને મળે છે 1 2 3 4 5 અને 6. કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર હોય એવા કેટલા મળે છે? 1 2 3 4 5 6 7 9 ને 10. કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર, સ્મોલ આર બંને વિષમયુગ્મી હોય એવા આપણને કેટલા મળે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એટલે કે 20. કેપિટલ વાય, સ્મોલ વાય અને સ્મોલ આર 1 2 3 4 5 6 7 8. સ્મોલ વાય અને કેપિટલ આર હોય એવા આપણને મળે છે 4. સ્મોલ વાય, કેપિટલ આર, હોય એવા આપણને મળે છે 1 2 3 4 5 6 7. સ્મોલ વાય, સ્મોલ આર હોય એવા મળે છે આપણને 2. હવે મિત્રો એવી અપેક્ષા નહીં રાખતા કે મેન્ડલે જે પ્રયોગ કર્યા ને એને જે પરિણામો મળ્યા ને એ જ પરિણામો આપણને મળે. કારણ કે આપણે જે એક્સપેરિમેન્ટ કર્યો છે એ રેન્ડમ કરેલા છે અને આપણા એક્સપેરિમેન્ટના જે પરિણામો છે એ પરિણામો આપણે અહીંયા લખવાના છે અને એના આધારે આપણે અવલોકન કરવાનું છે. તો જો આપણને જીનોટાઈપ તો ખબર પડી ગઈ, એના આધારે ફિનોટાઈપ એ ખબર પડી ગઈ કે આ ફિનોટાઈપ છે અને આપણે અવલોકન કોષ્ટકમાં અવલોકન લખવું છે. તો અવલોકન તો આપણને 1 2 3 અને 4 આપ્યું છે અને બાહ્ય સ્વરૂપ પ્રમાણ આપ્યું છે 1 2 3 4. પીળા લાલ, પીળા સફેદ, લીલા લાલ અને લીલા સફેદ. જ્યારે અહીંયા આપણને જીનોટાઈપ મળશે 9. તો સાહેબ આમાં કંઈ ખબર નથી પડતી કે જનીન સ્વરૂપમાં કેવી રીતે લખવું. બહુ સિમ્પલ છે મિત્રો. અહીંયા જ્યાં ડેશ કરેલો છે ને ત્યાં 2 પોસિબિલિટી છે. કાં તો કેપિટલ વાય હોઈ શકે અથવા કેપિટલ વાય, સ્મોલ વાય હોઈ શકે. અહીંયા કેપિટલ આર આપેલા છે ને પછી ડેશ છે તો કેપિટલ આર હોઈ શકે અથવા સ્મોલ આર હોઈ શકે. એટલે કે આ બધી પોસિબિલિટીને આપણે ચેક કરવાનું છે. પણ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની, કેપિટલ વાય અને કેપિટલ આર હોય ને એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા પણ સેમ કેપિટલ વાય અને સ્મોલ આર. અહીંયા કેપિટલ વાય પણ હોઈ શકે અથવા સ્મોલ વાય પણ હોઈ શકે. સેમ અહીંયા કેપિટલ આર પણ હોઈ શકે, સ્મોલ આર પણ હોઈ શકે. તો આવી પોસિબિલિટીને આપણે લઈ અને આપણે અવલોકન કરીએ. તો જો 1 નંબર આપી દીધો આપણે આને 2 નંબર અને 3 ને 4. તો 1 નંબર વાળા ગોતીએ પહેલા કે ભાઈ કેપિટલ વાય અને કેપિટલ આર વાળા કેટલા. તો જો અહીંયા કેપિટલ વાય, કેપિટલ આર છે તો આને આપણે 1 નંબર આપી દઈએ. અહીંયા કેપિટલ વાય ને કેપિટલ આર છે, અહીંયા 1 નંબર આપીએ.
આ કેપિટલ વાય અને કેપિટલ આર છે, 1 નંબર આપ્યો. કેપિટલ વાય અને કેપિટલ આર છે, 1 નંબર આપ્યો. અહીંયા કેપિટલ વાય અને કેપિટલ આર છે નથી. ચાલો, તો નથી એટલે આપણે 4 મળ્યા આપણને. આ 4 મળે છે આપણને કેપિટલ વાય અને કેપિટલ આર વાળા. એ ચારેયનો સરવાળો કરીએ તો આ આપણને મળે છે 2, 2 ને 5 7, 7 અને 10 17 અને 17 અને 20 37. તો 37 મને મળે છે પીળા અને લાલ. અહીંયા ધ્યાન રાખજો, લાલ અને પીળા મને કેટલા મળે છે? 37. હું અહીંયા લખી રાખું છું, બરોબર છે. તો અહીંયા જનીન સ્વરૂપ મારે લખવાનું છે, એ હમણાં લખીશું. પણ આપણને એટલે તો આઈડિયા આવી ગયો ને કે આવા કેટલા મળે છે? 37. ઓકે. હવે કેપિટલ વાય, સ્મોલ વાય અને સ્મોલ આર. તો જો સ્મોલ આર વાળા કેપિટલ વાય અને સ્મોલ આર એને હું 2 નંબર આપી દઉં. કેપિટલ વાય અને સ્મોલ આર એને 2 નંબર આપી દઉં. હવે અહીંયા તો કેપિટલ વાય છે જ નહીં, તો આ 2 નંબરને સરવાળો કરીએ તો એક 6 અને 8. 6 ને 8 કેટલા થયા? 14. તો આ કયા છે? પીળા અને સફેદ. એ મળશે કેટલા? 14. ચાલો, આટલું ક્લિયર. હવે ત્રીજું, સ્મોલ વાય અને કેપિટલ આર. તો સ્મોલ વાય અને કેપિટલ આર આને હું 3 નંબર આપું. સ્મોલ વાય અને કેપિટલ વાય આને 3 નંબર આપું. તો આ બેનો સરવાળો કરું તો મને મળ્યો કેટલો? 11. કયા છે? લીલા અને લાલ. તો લીલા અને લાલ મને મળે છે 11. અને આને હું 4 નંબર આપી દઉં. સ્મોલ વાય, સ્મોલ આર એવા કેટલા છે? 2. તો મને મળે છે લીલા અને સફેદ કેટલા મળે છે? 2. તો હવે સમજો, મેન્ડલનો પ્રયોગ કરતા હતા ત્યારે જે સ્વરૂપ પ્રકાર હતું એ 9:3:3:1 આવતું હતું. અહીંયા જોઈએ કે ભાઈ એની આજુબાજુ આવે છે. બહુ સિમ્પલ છે, સમજો. જો હું આને 4 વડે ભાગું, શક્યતા તો 4 હતી ને, તો 4 વડે ભાગું તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. જો 37:14:11:2. જો હું આને 4 વડે ભાગું બધાને, તો મને પરિણામ શું આવે? ભાઈ 4 વડે ભાગું છું એટલે 9 ચોક 36, 9 પોઈન્ટ સમથિંગ એટલે 9 લખી શકું. 4 તેરી 12, 3 પોઈન્ટ સમથિંગ 3. 4 તેરી 12 2.7 સમથિંગ આવે છે એટલે હું 3 લખી શકું. અને 4 ભાગ્યા 2 0.5 એટલે 0.5 ને હું 1 લખી શકું. તો જે પરિણામ મને મળે છે એ નિયર અબાઉટ કોના જેટલું મળે છે? તો કે મેન્ડલ જેટલું જ મળે છે. ભલે અહીંયા 0.5 મળે છે. કેમ? તો કે ભાઈ આપણે તો રેન્ડમ પ્રયોગ કરેલા હતા ને, તો પ્લસ માઇનસ તો આવવાનું જ છે. પણ નિયર બાય કેટલું મળે છે? 9:3:3:1. આ શું થયું? આ થયું સ્વરૂપ પ્રકાર. હવે જનીન પ્રકાર કેવું મળે છે? મારે જીનોટાઈપ શોધવો છે. તો જીનોટાઈપ શું છે? તો જીનોટાઈપમાં જો આપણને ખબર છે કે ભાઈ આ આપણી પાસે 2 છે, આ આપણી પાસે 5 છે, આ આપણી પાસે 6 છે. તો આનું પ્રમાણ લઈએ, આનું પ્રમાણ સપોઝ, તો એને 4 વડે ભાગી દો. તો આને 4 વડે ભાગો એટલે 0.5 થયું, એટલે અપ્રોક્સી 1. આને 4 વડે ભાગો એટલે 1 પોઈન્ટ સમથિંગ. અહીંયા પણ 4 વડે ભાગો એટલે 1 પોઈન્ટ સમથિંગ. આને 4 વડે ભાગો એટલે 2. આને 4 વડે ભાગો એટલે 5. આને પણ 4 વડે ભાગશો એટલે 2. 4 વડે ભાગો એટલે 1. 4 વડે ભાગો એટલે 2. 8 જેવું નજીક છે. અને 4 વડે ભાગીએ એટલે 0.51. તો અહીંયા આપણને જે જીનોટાઈપ મળશે એ અલગ મળે છે થોડોક. મેન્ડલની જેમ જ 100% હોય એવું જરૂરી નથી. ભાઈ મેન્ડલમાં શું મળતું? 1:2:1:2:4:2:1:2,
જેમ 1 આ ટાઈપનું એક મળતું હતું ફોર્મેટ કે જે આપણે F2 જનરેશનનું બોક્સ બનાવીને આપણે એનો જીનોટાઈપ લખતા હતા, એવો સેમ જીનોટાઈપ મળે એવું જરૂરી નથી. ચલો 1 બાય 1 આપણે જીનોટાઈપને લઈએ. તો જો આપણને જે પરિણામો મળ્યા છે એનો આપણે જનીન પ્રકાર શોધવાનો છે. એવું જરૂરી નથી કે ભાઈ મેન્ડલને જે પરિણામો મળ્યા છે એ F2 જનરેશનમાં બેઠા આપણને મળે. તો આપણે જે રેન્ડમ પ્રયોગ કરેલો હતો એના જનીન પ્રકાર ભાઈ YYRR છે તો 2/4 એટલે 0.5 એટલે હું 1 લખી શકું. પછી આના માટે પણ 5/4 એટલે 1, 6/4 અપ્રોક્સિમેટલી 1 જ લખાશે, 1.5 થાય પણ આપણે રાઉન્ડ ફિગરમાં લખીએ. 10/4 એટલે 2, 20/4 એટલે 5, 8/4 એટલે 2, 4/4 એટલે 1, 7/4 એટલે હું 2 લખી શકું અને 2/4 એટલે 1. 0.5 આવે પણ 1 લખીએ. તો મને આ જનીન પ્રકાર મળ્યો. 1:1:1:2:5:2:1 એવું જરૂરી બિલકુલ નથી કે મેન્ડલને જે પરિણામ મળે એ જ પરિણામ આપણને મળે. પણ આપણે અહીંયા સમજવાનું છે મુક્ત વિશ્લેષણ કોને કહેવાય. જનીનો કેપિટલ R કેપિટલ Y સાથે પણ જઈ શકે, કેપિટલ R સ્મોલ y સાથે પણ જઈ શકે. એટલે કે કેપિટલ Y સ્મોલ r સાથે જઈ શકે અને કેપિટલ R સાથે જઈ શકે. તો હવે આપણે આને અવલોકન કોષ્ટકમાં લખવાના છે. તો મિત્રો એક બાજુ આપણને મળી ગયા છે સંખ્યા. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ કેપિટલ Y કેપિટલ R હોય એવી સંખ્યા કેટલી હતી? તો એવી 37 હતી. તો અહીંયા લખીએ 37. પણ અહીંયા F1 જનરેશનનું છે. તો F1 જનરેશનમાં તો આપણને ખબર છે કે ભાઈ બધી જ સંતતિ કેવી હતી? કેપિટલ R કેપિટલ Y સ્મોલ y અને કેપિટલ R સ્મોલ r. તો F1 જનરેશનમાં 64 સંતતિ આપણને આવી મળતી હતી અને 64 આપણને પીળા અને લાલ પુષ્પ ધરાવતા હતા. તો F1માં આટલું જ લખીશું. F2માં આપણે એક વાર પ્રયોગ કર્યો, આવી રીતે 6 વાર રિપીટ કરવાનો છે પ્રયોગ અને પછી તમે એની એવરેજ કાઢી શકો છો. તો F2માં આપણને પીળા અને લાલ જે Y અને કેપિટલ R વાળા કહેવાય, આ 1 નંબર વાળા, એની સંખ્યા કેટલી હતી? તો કે 37. તો અહીંયા લખીશું 37. Y અને સ્મોલ r વાળા એની સંખ્યા કેટલી હતી? 2 નંબર. તો 2 નંબરમાં હતા 14. 3 નંબરની સંખ્યા કેટલી હતી? તો કે 11. તો અહીંયા 11 અને 4 નંબરમાં 2. તો બાહ્ય સ્વરૂપ પણ આપણને એટલું જ મળેલું હતું, 37, 14, 11 અને 2. અને હવે આ જે અવલોકન કોષ્ટકમાં આપણે લખ્યું છે એનું આપણે સંખ્યા સભ્ય સંખ્યા પ્રમાણે લખવાનું છે. તો ભાઈ કુલ સંખ્યા F2માં કેટલી હતી? 64. બાહ્ય સ્વરૂપ સંખ્યા કેટલી હતી? તો કે 4. કઈ 4? તો આપણે અહીંયા જોયું પીળા લાલ, પીળા સફેદ, લીલા લાલ અને લીલા સફેદ. દરેક પ્રકારના બાહ્ય સ્વરૂપના સભ્યોની સંખ્યા આપણે અહીંયા લખવાની છે કે ભાઈ પીળા લાલ કેટલા. તો આપણને અહીંયા લખ્યું એ જ બેઠું ઉતારવાનું છે. 37, 14, 11, 2. 37, 14, 11 અને 2. 37માં કોણ? તો કે પીળા લાલ. 14માં કોણ? તો કે પીળા સફેદ. 11 કોણ? તો કે લીલા લાલ. અને 2 કોણ? તો કે લીલા સફેદ. તો આ પરિણામ મળી ગયું. બાહ્ય સ્વરૂપ પ્રમાણ શું મળ્યું આપણને? અપ્રોક્સિમેટલી 9:3:3:1 જે આપણને અહીંયા મળેલું હતું. જ્યારે જનીન સ્વરૂપ પ્રમાણ શું મળ્યું? તો આ મળે છે આપણને 1:1:1:2. 1:1:1:2. 5 2:1:2:1. 2:1:2:1. તો અહીંયા મેન્ડલનું કોપી નથી મારવાનું મિત્રો. તમને જે એક્ઝામમાં પરિણામ આવે ને એ લખવાનું છે. તમે એક્સપેરિમેન્ટ કર્યો છે, તમે રેન્ડમલી સિલેક્ટ કરેલા છે, તો એ એક્સપેરિમેન્ટમાં આવી લખવાનું છે. આમ દરેક પ્રકારના જનીન સ્વરૂપની સંખ્યા
તો અહીંયા તમારે આ લખવાનું છે, આ પોઈન્ટ, અને એના જનીન સ્વરૂપો જે છે એ લખવાના છે. એટલે કે અહીંયા તમે સંખ્યા લખશો અને એના જનીન સ્વરૂપ લખશો, અને છેલ્લે પ્રમાણ કે જે આ પ્રમાણ છે એ જ પ્રમાણ ત્યાં તમે રિપીટ લખશો કે ભાઈ 1:1:1:2:5 2:1 2:1 2 3 4 5 6 7 8 અને 9. તો આ રીતે તમને આ પ્રેક્ટિકલ બેઝ ઉપર તારણ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ પિતૃપેઢી પાસે પીળા અને લીલા બીજ હતા, સફેદ અને લાલ પુષ્પ ધરાવતા હતા. જરૂરી નથી કે ભાઈ પીળા બીજ હોય એની સાથે હંમેશા લાલ પુષ્પ જ હોય. એવું પણ જરૂરી નથી કે ભાઈ લીલા બીજ હશે એની પાસે સફેદ પુષ્પ જ હશે. પીળા કલરના બીજ સફેદ પુષ્પ પણ ધરાવી શકે છે, એવો છોડ આવી શકે, અને લીલા કલરના બીજ લાલ કલરના પુષ્પના છોડ પણ ધરાવી શકે છે. કેમ? તો કે જનીનો મુક્ત રીતે વિશ્લેષિત થાય છે. વાયવામાં તમને ઇક્વેશનો પૂછી શકે છે, જન્યુઓ કેવી રીતે શોધવા પૂછી શકે છે, ફલિતાંડની સંખ્યા પૂછી શકે છે, જન્યુના પ્રકારો શું છે એવા પૂછી શકે છે. આવા ઘણા બધા ક્વેશ્ચન આ પ્રેક્ટિકલ બેઝ ઉપર પૂછી શકે છે. અહીંયા આપણો મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણીનો એક્સપેરિમેન્ટ પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.